મુરબો નહીં પણ આ ચટણી બનાવી લીધી ને તો તમે આંગળા ચાટી જશો ને રોટલીઓ તો વારંવાર બનાવશો. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું કાચી કેરીમાંથી મુરબા જેવી જ પણ એકદમ નવી યુનિક ટેસ્ટી ચટણી બનાવીશું. 1 મહિનાથી લઈ અને 1 વર્ષ સુધી પણ તમે સ્ટોર કરી શકશો. એકદમ સિમ્પલ, કોઈ ચાસણી કરવાની ઝંઝટ નથી. એકદમ હેલ્ધી રીતે બનાવીશું. તો ચાલો રેસીપી બનાવી. એના માટે મેં લીધી છે 500 ગ્રામ તોતાપુરી કાચી કેરી. તો હવે કેરીની આ રીતે આગળના ભાગને કાઢી લેશું અને એની છાલ પણ કાઢી લેશું. એકદમ તાજી કેરી હોય ને એવી મેં લીધી છે. હવે કેરીને અમે અહીંયા ઝીણું ઝીણું કટિંગ કરીને પણ બનાવી શકો છો અને ખમણ કરીને પણ કરી શકો છો. તો આ કેરીની ચટણી છે ને એ તમને એકવાર બનાવી લીધી ને તો વારંવાર તમે બનાવશો, મુરબો પણ ભાવશે નહીં અને ગેરંટીથી તમારે શાકની પણ જરૂર નહીં પડે. તો એટલી ટેસ્ટી બને છે. તો તમે કાચી કેરીમાંથી કઈ કઈ રેસીપી બનાવો છો ને મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. હવે અહીંયા હું કેરીને ખમણીને લઉં છું. તમે ચોપરમાં ચોપ કરી અને ઝીણું ઝીણું કટિંગ કરી અને એ રીતે પણ બનાવો ને તો પણ ચાલે. અને મુરબાની જગ્યાએ તમે આ રેસીપીને સર્વ કરશો ને તો કોઈને ખબર પણ નહીં પડે કે આ કાચી કેરીનો મુરબો નથી અને ચટણી છે. તો આખી કેરીને ખમણી લેશું. અહીંયા હું 500 ગ્રામ કેરી લીધી છે. એમાંથી જે આપણે ઠળિયો હોય એટલે કે ગોટલાનો ભાગ હોય ને એને દૂર કરી દેવાનો. અને કેરીનું ખમણ જોઈએ ને તો 300 થી 350 ગ્રામ સમથિંગ તૈયાર થશે. તો મોટી કે નાની તમે કોઈ પણ કેરી લઈ શકો છો, પણ બને ત્યાં સુધી તમારે આંબાની કેરી એટલે કે બહુ ખાટી કેરી નહીં લેવાની. અને આવી તોતાપુરી કેરી હોય ને મીડિયમ ખાટી હોય એવી પસંદ કરવાની, જેનાથી તમારે ગોળનો યુઝ ઓછો કરવો પડશે અને ચટણી પણ તમારી એકદમ સરસ એવી ટેસ્ટી બનશે. તો આ રીતે આપણે આખી કેરીને ખમણીને તૈયાર કરી લેશું. તો કેરીનું ખમણ આ રીતે તૈયાર થઈ જાય ને એટલે આપણે એને થોડી વાર માટે સાઈડમાં મૂકી દેશું. તમે ગોળ અને આ કેરીનું ખમણને એકસાથે મિક્સ કરીને થોડી વાર સાઈડમાં મૂકી દો ને તો પણ ચાલે. એની પહેલાં આપણે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ. એના માટે આપણે સૂકા 4 મરચાં લઈશું. તો મીડિયમ તીખા હોય ને એવા મેં લીધા છે. સાથે 1 ટીસ્પૂન વરિયાળી, 1 ટીસ્પૂન આખું જીરું, થોડા મરીના દાણા એટલે અડધી ટીસ્પૂન જેટલા અને 2 લવિંગ એડ કરીશું. અને સરસ રીતે બધી વસ્તુને ડ્રાય રોસ્ટ કરી લેશું. આપણે એનો કલર ચેન્જ નથી થવા દેવાનો, માત્ર એને ક્રિસ્પી કરવાના છે, જેથી આ જે ચટણી છે ને એની સેલ્ફ લાઈફ વધી જાય અને એમાં ફૂગ ના લાગે, લાંબો સમય સુધી સારી રહે. તો 1 વર્ષ સુધી કઈ રીતે સ્ટોર કરવીને એ હું વિડીયોના એન્ડમાં કહીશ, તો તમે જરૂરથી આખો વિડીયો જોજો. તમને આ ચટણી બહુ પસંદ આવશે. આ જે મસાલો છે ને તમને એકદમ ઓછો લાગતો હશે, પણ જે આપણે કેરી લીધી છે ને એના પરફેક્ટ માપ સાથે મેં બનાવ્યો છે. એટલે ક્યારે પણ આપણો મસાલો વેસ્ટ ના જાય. ઘણીવાર કેવું થાય કે આપણે મસાલો વધારે બનાવી લઈએ અને કેરી અને બીજી વસ્તુ ઓછી હોય તો આપણે મસાલો વધી જતો હોય. તો પરફેક્ટ માપ સાથે બનાવવાનો એટલે પરફેક્ટ જ બને અને કોઈ વસ્તુ વેસ્ટ ના જાય. હવે આપણે મિક્સર જારમાં એડ કરીશું. બને ત્યાં સુધી નાનું મિક્સર જાર લેવાનું એટલે એનો પાવડર કરી શકાય. એકદમ ફાઇન નથી કરવાનો પણ બહુ મોટો પણ નથી રાખવાનો. આ રીતનું તમે જુઓ. તમે ખલબટા એટલે કે ખાયણી દસ્તામાં પણ તમે તૈયાર કરી શકો છો. હવે આપણે જે કેરીનું ખમણ તૈયાર કરીને રાખ્યું છે ને તે એડ કરી દેશું. એ જ પેનનો મેં યુઝ કર્યો છે. બધું ખમણ એકસાથે, બિલકુલ એમાંથી રસ અલગ નથી કરવાનો અને આખું બધું ખમણ એડ કરવાનું. સાથે ગોળ અહીંયા મેં 400 ગ્રામ લીધો છે. 500 ગ્રામ કેરી સામે ગોળને આપણે 400 ગ્રામ લેવાનો છે. એટલે ખમણ જો આપણે જોઈએ ને તો 350 ગ્રામ સમથિંગ છે. એટલે ગોળ છે ને થોડો વધારે હોય ખમણ કરતાં. તો ચટણી છે ને એ લાંબો સમય સુધી સારી રહે, બિલકુલ ખાટી ના લાગે અને બહુ સરસ એવી બને. તો અહીંયા ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની, અથવા તમે ગેસ બંધ કરી પહેલાં ગોળને મિક્સ કરી લો ને તો પણ તમે સરસ રીતે ચટણીને બનાવી શકો. તો પહેલાં ગોળને સરસ રીતે મેલ્ટ કરવો ખૂબ જરૂરી છે. પછી જ આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ કરીશું, જેના લીધે ગોળ છે ને ઓવરકુક ના થઈ જાય, ચાસણી કડક ના થઈ જાય અને જે ખમણ છે ને એ સરસ એવું કૂક થઈ જાય. એટલા માટે ગેસની ફ્લેમ તમે બંધ રાખીને પણ ગોળને મિક્સ કરી શકો છો. અહીંયા તમે જુઓ, હવે ખટાશને લીધે ગોળ તરત જ મેલ્ટ થવા લાગ્યો છે. એકદમ પ્રોપર મેલ્ટ થવો જરૂરી છે. અને કોઈ મોટા ટુકડા હોય ને તો તમે ચમચાના પાછળના ભાગથી થોડો પ્રેસ કરો ને એટલે સરસ એવા ટુકડા મેલ્ટ થઈ જાય. તો આ રીતનો રસો તૈયાર થશે.
હવે જો બાળકો નાના ખાવાના હોય અને બાળકોને તમારે આપવું હોય ને, તો તમે કોઈ પણ મસાલા વગર પણ તૈયાર કરી શકો છો. અને મસાલા સાથે બનાવશો ને તો નાનાથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે. તો એ રીતે પણ તમે તૈયાર કરી શકો છો. આ રીતે સરસ ગોળનું પાણી થઈ ગયું છે. બસ હવે જે આપણે મસાલા તૈયાર કર્યા ને એ બધો મસાલો એકસાથે જ એડ કરીશું. સાથે કલર માટે થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર અને હિંગ એડ કરીશું. અને મીઠાશ થોડી બેલેન્સ રહે ને એના માટે થોડું મીઠું પણ એડ કરી દેશું, મિક્સ કરી દેશું. તો અહીંયા મિક્સ કરશું ને એટલે હવે આ જે મસાલો છે ને એની સુગંધ એટલી સરસ આવશે કે તમે બનાવતા હશો ને ત્યારે જ તમને ખાવાનું મન થઈ જશે. હવે જે ગોળનું પાણી બન્યું છે ને એ પાણીને આપણે બાળવાનું છે, એટલે બળી જાય, બહુ થીક નથી કરવાનું, મીડિયમ થીક રાખવાનું છે. એ રીતે આપણે કૂક કરવાનું છે. તો 2 થી 3 જ મિનિટમાં આ રીતે તમે જુઓ બધું પાણી બળી જશે અને એમાં થોડા નાના નાના બબલ્સ આવવા લાગશે. બસ આ રીતના બબલ્સ આવવા લાગે ને ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. તો આપણી આ ચટણી બનીને રેડી થઈ ગઈ છે. આ ચટણીને સરસ એવી આ રીતે થીક કૂક કરવાની છે. પછી ગેસની ફ્લેમ બંધ કરી નીચે ઉતારી અને એકદમ ઠંડી કરી લેવાની છે અને પછી સ્ટોર કરવાની છે. તો સ્ટોર કેવી રીતે કરવી એ પણ હું તમને જણાવી દઉં. તો આ ચટણીને 1 મહિનો તમે બહાર રાખીને ખાઈ શકો છો. 1 મહિના સુધી બહાર ખરાબ નથી થતી. જો તમારે આખા વર્ષ સુધી રાખવી હોય ને તો તમારે એને એરટાઈટ કાચની બરણીમાં ભરી અને પછી ફ્રીઝમાં રાખી દેવાની. બિલકુલ ખરાબ નહીં થાય, આખું વર્ષ સ્વાદ એવો ને એવો રહેશે અને કલર પણ એવો ને એવો રહેશે. તો આ કાચી કેરીની ચટણીને તમે રોટલી સાથે, પરોઠા સાથે, થેપલા સાથે સર્વ કરી શકો છો અને શાકની જગ્યાએ પણ સર્વ કરી શકો છો. ખાટી, મીઠી, સ્પાઈસી અને એકદમ ટેંગી જેવી આ ચટણી બનીને તૈયાર થાય છે. તો હું તો સિમ્પલ રોટલી સાથે એનો રોલ બનાવી અને સર્વ કરું ને તો બાળકો લંચ બોક્સમાં પણ લઈ જાય છે અને લંચ બોક્સ 100% ફિનિશ કરીને આવે છે. તો તમે પણ જો આ રીતે બનાવો ને તો જરૂરથી ટ્રાય કરજો. બહુ ટેસ્ટી એવી લાગે છે. અને આ ચટણી છે ને એકવાર બનાવી લીધી ને એટલે મુરબાની પણ જરૂર નહીં પડે. તો આ રીતે રોલ કરી અને ખાવાની તો કંઈક અલગ જ મજા છે. તો બસ હવે એને સ્ટોર કરવા માટે આ રીતની કોઈ પણ કાચની બરણી લઈ લેવાની અને એમાં આ ચટણીને ભરી લેવાની. તો તમને આ કાચી કેરીની ચટણીની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને નવી નવી રેસીપીઓ દરરોજ મળતી રહે. અને એકવાર આ રેસીપી ટ્રાય કરજો, ગેરંટીથી બહુ પસંદ આવશે. થેન્ક યુ.